સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। અમીરગઢ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવોર્ડ મેળવનાર અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુશાસન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અમીરગઢ ચાંદની ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અમીરગઢ વિરમપુર તેમજ ઇકબાલગઢ આરોગ્ય ખાતે દર્દીઓને ફૂડ તેમજ બિસ્કિટ વિતરણ કર્યા બાદ ઇકબાલગઢ પંચમુખી હનુમાન મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉત્સાહ સાથે બ્લડ ડોનેશન કર્યું હતું। ત્યારે 42 બોટલ બ્લડ એકત્રિત કરી ભૂમિ વોલેન્ટરી બેંકમાં જમા કરાવ્યું હતું। ત્યારે અમીરગઢ ભાજપ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ કરી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુશાસન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ તેમજ તાલુકા ભાજપ મહામંત્રી રામલાલ મીણા તેમજ ભરતસિંહ ડાભી તેમજ વનરાજસિંહ ચૌહાણ, નરેશભાઈ, ગણેશભાઈ દેસાઈ, તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ પ્રમુખ ઈશ્વરભાઈ શ્રીમાળી, બાબુભાઈ રબારી તેમજ ભરતભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે 25 ડિસેમ્બર દેશના પનોતા પુત્ર અને ભારત રત્ન આદરણીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીમાં અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા 29 શક્તિ કેન્દ્રમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। તેમજ અમીરગઢ CSC સેન્ટર, ઇકબાલગઢ PSC સેન્ટર અને વિરમપુર CSC સેન્ટરમાં દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું। તેમજ સફાઈનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને ઇકબાલગઢ પંચમુખી હનુમાન ખાતે આજે બ્લડ બેંકનું આયોજન પણ કરવામાં આવ્યું અને તેમાં સમગ્ર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહ બતાવી અને 42 બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું। તે બદલ તમામ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું। અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ સવારે વહેલા અમીરગઢની CSC ખાતે દર્દીઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઇકબાલગઢ ખાતેની પણ PSC ખાતે પણ ફૂડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અટલ બિહારી વાજપેયીજીના પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ઇકબાલગઢના જે પંચમુખી હનુમાન દાદાના મંદિરે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। ત્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહિત બ્લડ દાતાઓએ મોટી સંખ્યામાં બ્લડ આપી આશરે 43 બોટલ જેટલું બ્લડ એકત્રિત કરી અને અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જે મેગા મેડિકલ કેમ્પમાં આજે 5000થી વધુ લોકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી તમામ રોગોની સારવાર માટે થરાદ ખાતે નિષ્ણાત ડોક્ટરો દ્વારા સઘન સારવાર મળતા લોકોએ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદની સરકારી વિનયન કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધારે નિષ્ણાત તબીબોની ટીમ તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી સારવાર આપી હતી। આ મેડિકલ કેમ્પમાં ન માત્ર સારવાર પરંતુ અત્યાધુનિક મશીનો દ્વારા પણ ગંભીર રોગોની ચકાસણી કરવામાં આવી હતી। કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોને નિદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા તમામ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મેડિકલ કેમ્પની વિગતો મેળવી હતી। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં લોકોને સઘન સારવાર આપવામાં આવી રહી છે, જેમાં અમદાવાદના નિષ્ણાત તબીબોની ટીમ સારવાર આપી રહી છે। થરાદના લોકો સેવાના કામમાં અગ્રેસર હોય છે। આજે મેડિકલ કેમ્પમાં લોકોએ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સેવા કરી જનસેવા જ પ્રભુ સેવાની પરિકલ્પના સાર્થક કરી રહ્યા છે। આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારીઓ જણાશે તો તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ સારવાર આપવામાં આવશે। આજે મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીના ગંભીર બીમારીનું પણ સ્ક્રીનિંગ થઈ રહ્યું છે, જેથી ગંભીર બીમારીઓનો લોકોને રોગમુક્ત કરી શકાય। આવતીકાલથી
કેન્સર રોગની ચકાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે. આજના મેડિકલ કેમ્પના કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઈ પટેલ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પીજે ચૌધરી, પક્ષના આગેવાન કનુભાઈ વ્યાસ, શૈલેષભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, રૂપસિંહભાઈ પટેલ, ઉમેદસિંહ, બાબરાભાઈ, દાનાભાઈ તેમજ મોટી સંખ્યામાં થરાદના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે મારા મતક ક્ષેત્રની અંદર થરાદમાં સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર અને ખાસ કરીને અમદાવાદ સિવિલમાંથી યુએન મહેતા, કિડની ઇન્સ્ટિટ્યૂટ, કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, આ બધામાંથી અને બનાસ મેડિકલ કોલેજ અને ખાસ કરીને રાજ્યનું આરોગ્ય વિભાગ એ તમામના સહયોગના કારણે આજે એક મોટો કેમ્પ આજે રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 4000થી વધારે કેસીસ અલગ અલગ ડિસીઝના નીકળ્યા છે. અત્યારે જેટલું થઈ શકે તે સારવાર અહીંયા જ આપીશું. જરૂર પડે કોઈને ઓપરેશન કરાવવું પડશે હાર્ટનું કે કિડનીનું કે કોઈ, તો એને રિફર કરીને ત્યાં સુધીની વ્યવસ્થા પણ મેડિકલ કોલેજ અને અમારી આખી ટીમ સાથે મળીને આરોગ્ય વિભાગની કરશે. જનસેવા એ પ્રભુ સેવાનો આ સંકલ્પ આજે અનેક કાર્યકર્તાઓ, આગેવાનો પણ જે જોડાયા છે, ડૉક્ટર મિત્રો પણ જોડાયા છે, પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયો છે. હું તમામનો હૃદયપૂર્વક આ વિસ્તારના પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર કોટડા રોડ ઉપર આવેલા એપીએમસી માર્કેટયાર્ડમાં ગત રાત્રિએ ઠંડીનું જોર વધતા જેનો લાભ અજાણ્યા તસ્કરોએ ઉઠાવ્યો અને એક સાથે 7 દુકાનોમાં હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. જોકે વહેલી સવારે વેપારીઓ માર્કેટયાર્ડમાં આવતા દુકાનો ખોલતાને ચોરી થઈ હોવાનો માલુમ પડતા વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે ઘટનાને જોતા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી, જ્યાં દિયોદર માર્કેટયાર્ડ સહિત આજુબાજુમાં હાઈવે પર તપાસ કરવામાં આવી હતી. જોકે આ અંગે દિયોદર પોલીસે માત્ર 1,85,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી હોવાની વિગતો મળી રહી છે, પરંતુ માર્કેટયાર્ડમાં વધુ રકમની ચોરી થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે અને લોકો તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. બીજી તરફ માર્કેટયાર્ડની મજબૂત સુરક્ષા સામે અનેક સવાલો ખડા થયા છે. માર્કેટયાર્ડમાં સઘન ચોકીદાર તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં આટલી મોટી ચોરીની ઘટનાનો અંજામ આપવામાં તસ્કરો સફળ થયા છે. ત્યારે હવે દિયોદર પોલીસની ઊંઘ હરામ કરનાર તસ્કરોને ઝડપવા શું દિયોદર પોલીસ સફળ થશે ખરા? જોકે દિયોદર માર્કેટયાર્ડમાં થયેલ ચોરી અંગે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે દિયોદર માર્કેટયાર્ડમાં ગત રાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા અને સીસીટીવીમાં 2 ઈસમો કેદ થયા છે. જોકે માર્કેટયાર્ડની મજબૂત સુરક્ષા સામે તેઓએ જણાવ્યું હતું કે આટલી બધી સુરક્ષા હોવા છતાં ચોરી થવી તે એક દુઃખદ ઘટના છે. આ બાબતે પોલીસ ગંભીર બની ચોરીનો ભેદ ઉકેલાય તેવી દિયોદર એપીએમસી માર્કેટ વેપારી આલમમાં માંગ કરી રહી છે. મેં ફરિયાદ નોંધાઈ છે પોલીસ સ્ટેશનમાં મારા નામે. મારા સ્વીટ એડ્રેસના 1,85,000 રૂપિયા મેં આવીને ચેક કર્યું. હજી ચેક કરવાનું બાકી છે. બરાબર છે, કારણ કે અમે તિજોરી અડ્યા નથી. હજી સ્કોર કદાચ આવે ને કદાચ ફિંગરપ્રિન્ટોથી પકડાય, એના માટે અમે હજી તિજોરીને અડ્યા નથી. પણ અંદાજિત રકમ એવી મારી 1,85,000થી પણ વધુ હોઈ શકે. ચોકીદાર અને સીસીટીવી કેમેરા હોવા છતાં પણ પ્રથમ વખત ચોરીનો બનાવ બન્યો છે. માર્કેટના ઇતિહાસમાં પ્રથમવાર ચોરીનો બનાવ બન્યો છે અને સીસીટીવી કેમેરા છે. મારો સીસીટીવી કેમેરાનો વાયર તોડી અને ચોર ઘૂસ્યા છે, પણ બાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજની અંદર ચોરો બધા આવ્યા છે. પોલીસ જો સક્રિય થઈ આ ભૂમિકા ભજવશે તો 100% 24 કલાકની અંદર આ પેટ્રોલિંગ સામે શું થશે? નાઇટ પેટ્રોલિંગ તો અમારા માર્કેટનું સિક્યુરિટી ગાર્ડ હોય છે, પણ આ તો શિયાળો છે એટલે હું ગાઈ ગઈ છે. દિયોદર માર્કેટમાં આજે રાતે 3 વાગ્યાની આસપાસ લગભગ સીસીટીવી કેમેરામાં આવે છે 2 લોકો આવીને 6 થી 7 દુકાનના તાળા તોડ્યા છે. દરેક દુકાનમાંથી થોડાકની મિલકત લઈ ગયેલ છે. હાથી તો અત્યારે પોલીસે તપાસ કર્યા પછી ખબર પડે તેની કેટલી રકમ જે છે એ અંદાજે મોરથી કહી શકાય નહીં, પણ દુઃખદાયક ઘટના ગણાય કે એકે હંગાથી 6-7 દુકાનના તાળા તૂટતા હોય અને
માર્કેટે ગયેલ વસ્તુમાં આવી ચોરીઓ થતી હોય, ખરેખર આ બાબતે પોલીસે પણ થોડી તપાસ કરી અને તાત્કાલિક આની રિકવરી થાય, વળી અને આવી ઘટના એપીએમસી ના બને આ પણ થવું જરૂરી છે. માર્કેટ યાર્ડની મજબૂત સુરક્ષા છે અને મજબૂત છે, શું કહેશો? માર્કેટ યાર્ડની મજબૂત એટલે માર્કેટ યાર્ડમાં ચોકિયાત પણ હોય છે. માર્કેટની મજબૂત ચોક ગણાય કે એનું કારણ છે ચારે બાજુ વરંડો પણ હોય છે, પણ તેમ છતાં જે લોકો ગમે તે કાંડ કે વરંડો બધો તપીને આવેલા હોય અને આટલી બધી સુરક્ષા હોવા છતાં ચોરી કરીને જતા રહ્યા છે, કારણ કે હાથે દુકાન તાળા તોડે એટલે કોઈ થોડી વારમાં તૂટે નહીં હોય, એટલે ખરેખર ખૂબ દુઃખદ ઘટના ગણાય. સીસીટીવી ચાલુ હાલતમાં છે, એક સીસીટીવીમાં રેકોર્ડિંગ પણ થયું છે, બીજી એ દુકાનના પણ એમની કેમેરા ફોડી ન શકે, કોઈના ફોડી ન શકે, આવું કરી અને કેબલ કાપી, મારી દુકાનનું કેબલ કાપી ન શકે, આવી બધી આ રીતનું થયું છે. એટલે પણ તેમ છતાં એમને એક દુકાનમાં પરફેક્ટ ભરવા છે કે ચોરી કરવા આવ્યા છે. દિયોદર માર્કેટયાર્ડમાં થયેલ ચોરી અંગે દિયોદર માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરકે જણાવ્યું હતું કે માર્કેટયાર્ડમાં અસામાજિક તત્વોએ ચોરીને અંજામ આપ્યો છે. જો કે આ ઘટનાને લઈ કોઈ પણ હાલતે અમે તેનો ભેદ ઉકેલીશું. કોઈ અસામાજિક ચોરો તત્વો આવી ઠંડીનો લાભ લઈ અને મોડી રાત્રે 7 દુકાનોના તાળા તોડી અને નાના મોટી ચોરી કરી છે. પોલીસને હાલ અમે બોલાવી છે, પોલીસ આવેલી અને આનો કોઈ પણ રીતે ચોરનો ભેદ ઉકેલવા જે કરવું પડે એ કરીને અમે આ ચોરીનો ભેદ ઉકેલાવી છે. અંદાજે કેટલા પૈસાની ચોરી? અંદાજે હજી પાકી રકમ આવી નથી. પોલીસ આવ્યા પછી વેપારીઓ સાથે ચર્ચા કરીને જે આંકડો આવે જોઈશું. શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ વર્તાઈ રહ્યો છે. ત્યારે દિયોદર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ ગઈકાલે રાત્રે બનેલ ચોરીના બનાવે દિયોદર પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે અને દિયોદર પોલીસની નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. તો શું દિયોદર પોલીસ તસ્કરોને ઝડપવામાં સફળ થશે ખરા? જે હવે જોવાનું રહ્યું. ધાનેરા મધુસૂદન વિલા સોસાયટીમાં ગેસના કારણે ભડાકા સાથે લાગેલા આગમાં 2 ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગેસના બાબતે નાની અમથી ભૂલ કેટલું મોટું ગંભીર પરિણામ આવે છે ત્યાં દાખલા ઉપરથી જાણી શકાય છે. જેથી દરેક ગૃહિણીઓ રસોઈ કામ પત્યા પછી ગેસના સ્ટવના બાટલા નીચેનો લોક અને સગડીનું બટન બંધ છે કે નહીં તે ચેક કરીને સૂવું જોઈએ. ત્યારે ગત રાત્રે મધુસૂદન વિલા સોસાયટીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા અમરાભાઈ નગાભાઈ ઉંમર વર્ષ 65 રહે ગોલા અને અર્જણભાઈ વસનાજી પ્રજાપતિ ઉંમર વર્ષ 51 રહેવાસી રાજસ્થાન, જેઓ કેટલાય સમયથી મધુસૂદન વિલામાં ચોકીદાર તરીકે ફરજ બજાવી રહેલા હતા. જેઓ ચોકીદારની ઓરડીમાં સૂતા હતા અને રાત્રે ગેસ લીકેજ અથવા કોઈક કારણસર આખા રૂમમાં ગેસ પ્રસરી ગયેલ, જેથી કોઈ પણને ગંધાવેલ નહીં અને વહેલી સવારથી 4 થી 5 ના ગાળામાં ધડાકા સાથે આગ લાગી હતી. ધડાકો એટલો ભયંકર હતો કે દરવાજો તૂટીને દૂર ફેંકાયો હતો, જ્યારે રૂમની દિવાલને મોટી તિરાડો પડી જોવા મળી હતી અને સામાન સામગ્રી આગમાં રાખ થઈ ગઈ હતી. જ્યારે બંને ચોકીદારો પર આખા શરીરને આગ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા. મોટા ધડાકાના અવાજથી આજુબાજુના લોકો તુરંત દોડી આવ્યા હતા અને તાકીદે દાઝી ગયેલા 2 ચોકીદારને રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલમાં દાખલ કરાઈ સારવાર હાથ ધરાઈ હતી. આ બાબતની તપાસમાં ઇન્ડિયન ગેસના મેનેજર રમેશભાઈ ઠક્કર આવી તપાસ કરતા બાટલા પરનું લોક બંધ છે, તો આગ કેવી રીતે લાગી? આમ અનેક તર્ક વિતર્ક લોકોમાં ચર્ચાસ્પદ બન્યા હતા. જે આ ઘટનાની પોલીસને જાણ કરી પોલીસે આવી પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો નેનમાં હતો રો, મને કઈ ખબર નહીં. અમરાભાઈ પાસે હતા કે બળો બળો કર્યો તો હું જાગ્યો તો હું બળી ગયો અને પેલો ભાઈ પડી ગયો. રાતે ગેસનો બાટલો પછી ચાલુ હતો એવું કોઈ ચાલુ નહીં, આ તો બંધ કર્યો હતા, કોઈ ચાલુ નહીં. ડેલી બંધ કરો, ચાલુ ના હતો. તમે કયા ગામના? અમે શિવ. શું નામ તમારું? અર્જુન. બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકા મથકે આવેલ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મિસ કલાવતી નવલકથા લેખક અને સરહદના કિનારે સાપ્તાહિકના તંત્રી કરસનજી અર્જનજી રાઠોડની આ નવલકથા નવ ભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. આ નવલકથાનો કાર્યક્રમ બાબર ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં આ પ્રસંગે વિમોચનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે નવ ભારત સાહિત્ય મંદિર અમદાવાદના પ્રકાશક મહેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
સાહિત્ય કલા અને શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. તેમજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તથા ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાભર શહેર પ્રમુખ અમૃતભાઈ માળી, ભાજપ વિધાનસભાના ઉમેદવાર તથા બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર, ડિરેક્ટર બનાસ ડેરીના પ્રમુખ, ચેરમેન, પ્રદેશ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકાના પંચાયતના સભ્યો સહિત સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમારી ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ભાભર ખાતે રાઠોડ કરસનજી તંત્રીએ લખેલ પુસ્તક મિસ કલાવતીનું વિમોચન માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. તે આજે અહીં વાવ તાલુકાના જ નહીં પણ વાવ સુઈગામ તાલુકાના બધા જ લોકોએ સાથ સહયોગ આપ્યો, અહીં વધાર્યા. તેમાં બદલ હું તેમનો ખૂબ આભાર માનું છું. તેમજ અમારી જે હાઈસ્કૂલ ચાલે છે તેમનું પણ હું જે બાલિકાઓ વધારી હતી તેમનું પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને અમારા ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે તેમણે જે સેવા આપી છે તેમનો પણ આભાર માનું છું. અને આજે અમને એક અલગ ગર્વ તરીકે આમ કોન્ફિડન્સ આવે છે કે ના, અમારી સ્કૂલના એક ટ્રસ્ટી તરીકે તેમણે પુસ્તકનું વિમોચન કર્યું મિસ કલાવતી, કે જે તેમની પત્નીના સહયોગથી કરવામાં આવ્યું છે. તેમણે તેમના પત્નીને જે સહયોગ મળ્યો છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું. અને આજે અમારી સ્કૂલમાં જે કરવામાં આવ્યું જેમાં માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ નવ સાહિત્યના મહેન્દ્ર શાહ વધાર્યા હતા. તેમનો પણ આભાર માનું છું કે તેમને મિસ કલાવતી પુસ્તક લખવામાં ખૂબ સહયોગ આપ્યો, જેથી તેમણે સહયોગ મળ્યો અને તે પુસ્તકનું તેમણે આજે વિમોચન કર્યું હતું. તે બદલ ખૂબ બધાનો આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપનું નામ? મારું નામ પ્રિન્સી. ઓકે. આજે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ભાભર ખાતે મારી નવી લખેલી નવલકથા મિસ કલાવતીનું વિમોચન કરવામાં આવ્યું છે. એમાં એના સમારંભમાં અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા અને મુખ્ય મહેમાન તરીકે નવ ભારત સાહિત્ય મંદિરના પ્રકાશક શ્રી મહેન્દ્રભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા, સાથે અન્ય ધારાસભ્યો અને જુદા જુદા સમાજના બધા જ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સાહિત્ય અને કલાના કામને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આમ તો મારી અગાઉ 2 નવલકથાઓ લખેલી છે, લોહીનો ડાઘ અને સાટા પાટા. એ નવલકથાઓ મેં 30 વર્ષ અગાઉ લખેલી હતી અને એ નવલકથાઓ સામાજિક વિષય ઉપર હતી. છેલ્લા 30 વર્ષ મને હવે એવું લાગે છે કે આ રાજકારણના આટાપાટામાં આપણે ખરેખર પસાર થઈ ગયા, ખબર પણ ન પડી. પણ 30 વર્ષ પછી ફરી જે મારો અંદર પડેલી લેખક શક્તિ હતી એને ઉજાગર કરીને 30 વર્ષ પછી મેં આ નવી નવલકથા લખી છે મિસ કલાવતી. એની અંદર બધા જ વિષયો આવરી લીધા છે. મારી જાણમાં એવો કોઈ વિષય મેં બાકી રાખ્યો નથી, એટલે કોઈ એક વિષયની નવલકથા ન કહી શકું. પરંતુ આ નવલકથામાં માણસ જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન હોય છે એ દર્શાવવાની કોશિશ કરી છે. એમાં કેટલો સફળ થઈશ એ તો વાંચકો જ નક્કી કરશે. અત્યારના કેટલાક લોકો એવું કહે છે કે હવે લોકો પુસ્તક નથી વાંચતા, પરંતુ હું આપણે જણાવું કે કોઈ પણ તમે ટીવી જુઓ, સિરિયલ જુઓ, ફિલ્મ જુઓ, પણ એ લેખકો લખે છે ત્યારે બને છે. એટલે લેખન વગર ચાલ્યું નથી અને ચાલવાનું પણ નથી. મારી જે જૂની નવલકથા હતી લોહીનો ડાઘ એ મેં હમણાં જ આપણા દરેકના મોબાઈલ ઉપર આપતું હશે, માતૃભારતી એપ, એમાં 1 મહિના પહેલાં જ મેં લોન્ચ કરી. અને મને કહેતા આનંદ થાય છે કે આટલા ટૂંકા સમયની અંદર 7000 લોકોએ સાહેબ એને વાંચી છે. આ દર્શાવે છે કે લોકોનો જે વાંચો છે એનો સાહિત્ય પ્રેમ ઓછો થયો નથી. સાહિત્ય પહેલાં પણ હતું, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એટલે આ તબક્કે જે કંઈ પત્રકાર મિત્રો આવ્યા, જે કંઈ અમારા બીજા સમર્થકો આવ્યા, એ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. જય ભારત, જય હિન્દ. આ પુસ્તક વિમોચન કરવા અંગે આપને કેવો આનંદ છે? આ પુસ્તક વિમોચન કરતાં મને એટલો બધો આનંદ થયો છે કે બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારના ભાભર તાલુકાનો
8 ધોરણ ભણેલો ઠાકોર સમાજના છોકરાનું લખેલી નવલકથા નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. એટલે હવે આ નવલકથા અમદાવાદ, મુંબઈ અને વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આને વાંચશે. એટલે આનાથી મારા માટે કોઈ મોટા આનંદની વાત હોઈ શકે નહીં. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.